55 વર્ષ જૂની જુમ્મા મસ્જિદને શહીદ કરીને સરકાર દાદાબાપુ કાદરીની દુઆઓથી સરસિયા સુન્ની મુસ્લિમ જમાત તામીરી કામ કરી રહેલા છે, જેમાં મદીના મસ્જિદ ધારીની ખિદમત કમિટી, મૂળ ધારીના વતની હાલ રાજકોટ ખાતે રહેતા મોગલ મુશરફભાઈ અને તેમના સાથી મિત્રો શબ્બીરભાઈ શમા, અફઝલભાઈ રાવમા, મોબીનભાઈ લાઠીવાળા, પપ્પુભાઈ મોગલ, ગુલામે પંજેતન પાક મિલાદ કમિટી ચલાલા તેમજ સાવરકુંડલાના સફીરોના સાથ અને સહકારથી હાલ પહેલા માળનું ચણતર કામ માશાઅલ્લાહ ચાલી રહેલું છે। દરેક શહેરથી લઈને નાના ગામડાઓમાં રહેતા સખીદાતાઓ પણ ખૂબ સહકાર આપી રહેલા છે। સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના સફીરો કે જેઓ રાત દિવસ મહેનત પણ કરી રહેલા છે, સાથે જ દર જુમ્માના દિવસે અલગ અલગ શહેર અને મોહલ્લામાં આવેલ મસ્જિદમાં પણ ઇમદાદ લેવા માટે જાય છે અને ઇન્શાઅલ્લાહ આવતીકાલે નાલિયા માંડવી અને દીવ સાથે જ વીજપડી, આસરાણા આસપાસની મસ્જિદોમાં પણ આવી રહેલા છે। આપ સૌ ખૂબ સહયોગ પણ આપજો તેવી આશાઓ રાખી રહેલા છીએ। સરકાર દાદાબાપુ કાદરીની દુઆઓથી જુમ્મા મસ્જિદ સરસિયાનું તામીરી કામ માશાઅલ્લાહ સુભાનઅલ્લાહ જોરોશોરથી ચાલી રહેલું છે। 2 માળની મસ્જિદનું તામીરી કામ અંદાજે 70 લાખ આસપાસનો ખર્ચ છે। હાલ પહેલા માળનું લેન્ટર સુધી કામ પહોંચી ગયેલું છે। જે સખીદાતાઓ જુમ્મા મસ્જિદના તામીરી કામ માટે લોખંડ, સિમેન્ટ, મહેરાબ, મિંબર, લાદી, ટાઇલ્સ કે પછી અન્ય ઇમદાદ કે મરહુમોના ઇસાલે સ્વાબ મદદ કરવા માંગતા હોય તો આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। ફરી એકવાર આપ સૌને જણાવું કે પહેલા માળના લેન્ટર સુધી પહોંચી ગયેલા છીએ। પહેલા માળનો સ્લેબ પણ થોડા દિવસમાં આવતા અઠવાડિયામાં કે 10 દિવસની આસપાસ ભરાઈ જશે, જે માટે લોખંડ, સિમેન્ટ, મહેરાબ, મિંબર, લાદી, ટાઇલ કે પછી અન્ય ઇમદાદ કે પછી આપના મરહુમોના ઇસાલે સ્વાબ મદદ કરવા માંગતા હોય તો આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। અસ્સલામુ અલૈકુમ, ખુદા હાફિઝ।